નમસ્કાર મિત્રો શું સંજય કોરડિયા જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા પણ માથાભારે બની ચૂક્યા છે। ગુજરાતના માથાભારે ધારાસભ્યોની યાદીમાં તેઓ પણ આવી ગયા છે। ગુજરાતના બાહુબલી ધારાસભ્યોની યાદીમાં હવે ધીમે ધીમે તેઓ આવી રહ્યા છે। પોતાની જ પાર્ટીના નેતાઓની સોપારી આપે છે, પોતાની જ પાર્ટીના નેતાઓને માર મરાવે છે। શું છે વધુ માહિતી? વાત કઈ તેવી છે કે સંજયભાઈ કોરડિયા પશ્ચિમ બંગાળ ગયા। જૂનાગઢના ધારાસભ્ય 20 કાર્યકરો સાથે પશ્ચિમ બંગાળ ગયા। ત્યાં ભાજપનો પ્રચાર કરવાનો હતો। ભારતીય જનતા પાર્ટી કેટલી મહાન છે, તેના નેતાઓ કેટલા મહાન છે અને શા માટે પશ્ચિમ બંગાળમાં બીજેપી આવવું જોઈએ તે વાત લોકોના ગળે ઉતારવાની હતી। સંજયભાઈ કોરડિયા ત્યાં પહોંચી તો ગયા, પરંતુ પરિસ્થિતિ ખરાબ હતી એવું તેમના કાર્યકરોનું માનવું છે। પોલીસના ત્રાસથી અને પરિસ્થિતિથી કંટાળીને સંજયભાઈ કોરડિયા એક સલામત સ્થળે પહોંચી ગયા। સંજયભાઈએ વિચાર્યું કે આ જગ્યાએ ન રહેવાય, જીવનું જોખમ છે, પરંતુ કાર્યકરોનું ના વિચાર્યું। કાર્યકરોનું જે થવું હોય તે થાય, અને જીવના જોખમે આ જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ કાર્યકરો ફરતા રહ્યા અને અંતે કંટાળી ગયા। ગુજરાત આવ્યા ત્યારબાદ આ વાત તેમણે અન્ય કાર્યકરોને કહી, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહી, અને તેમાંના અમુક નેતાઓએ આ વાત સોશિયલ મીડિયામાં કહી દીધી, વોટ્સએપ ગ્રુપમાં વાત કરી દીધી કે ભાઈ આવું આવું થયું છે, અને પછી તેમને માર પડ્યો છે। હવે તેમનો આરોપ છે, પોલીસ તપાસ કરશે, એમનો આરોપ છે કે આની પાછળ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાનો હાથ છે। સાંભળો તેમણે શું કહ્યું। મારું નામ નરેન્દ્ર કેશુભાઈ વડોદરા, હું જુનાગઢ શહેર બક્ષીબંધ મોરચામાં મહામંત્રી છું ભાજપની અંદર। અને આજ રોજ મેં સવારે એક મેસેજ લખ્યો હતો વોટ્સઅપની અંદર કે ભાઈ હું બંગાળ ચૂંટણી પ્રચારમાં ગયો હતો, ત્યારે મને સંજયભાઈ આવી રીતે આવી રીતે હું થયો, અને સંજયભાઈએ મારો ફોન પણ ના ઉપાડ્યા, અને એમની સાથે હતા એમના મોબાઈલ પણ સ્વિચ ઓફ આવ્યા હતા। એવો મેસેજ મેં આજે ગ્રુપમાં મૂક્યો હતો। તો થોડીક વાર પહેલાં સંજયભાઈ મણવરનો પહેલાં મને મેસેજ આવ્યો કે ભાઈ તું હવે તારી રીતે સેફટીમાં રહેજે, અમે તને જોઈ લઉં। અને મેં કહું સારું, મેં કાંઈ બહુ જવાબ ના આપ્યો। એ મેસેજ મૂકી દીધા પછી થોડી વાર પછી હું ને મારા મિત્ર હું એના ઘરે મૂકવાને જતો હતો, તો મર્કન્ટાઇલ બેંકની સામે 3 જણા સ્પ્લેન્ડરમાં ત્યાં આવ્યા, આવીને એને ગાડી ઊભી રાખી। એટલે મારા બિલમાં મને એમ કહ્યું આગળ ગાડી એડી છે, એટલે હું જોવા આવ્યો તો ગાડી એડી છે કે નથી એડી। તો જેવો જોવા દરવાજામાં જેઠો ઉતરું ત્યાં એમાંથી વચમાં એક જે છોકરો હતો ને એ સીધો બોલ્યો, તને એ કે અમારા સંજયભાઈ કોરડિયા અને સંજયભાઈ મણવર વિશે તને બહુ બોલવાની મજા આવે ને, આ તમને સંજયભાઈ કોરડિયા મણવરે કીધું છે તમને બેન મારી જ નાખવા છે, એમ કહીને સીધા મારી ઉપર પાઇપલાઇન ચોટી પડ્યા। એમાં હું મારો જીવ બચાવવા દોડી અને મર્કન્ટાઇલ બેંકમાં ગયો તો ત્યાં એક જણો પાછળ આવ્યો, અને મર્કન્ટાઇલ બેંકની અંદર મને જેમ મારવા માંડ્યો। પહેલાં અહીંયા 3 જણા માર્યો, પછી મર્કન્ટાઇલ બેંકમાં એક જણો આવ્યો એને માર્યો ત્યાં, અને એમાં જે મર્કન્ટાઇલ બેંકના જે સિક્યુરિટી ગાર્ડ છે ડરાવવા ધમકાવવાનું સમજાવવાનું શરૂ થયું હતું, અને શરૂ થયું એટલે મેં તરત જ વોટ્સએપના લગભગ તમામ ગ્રુપમાં આ વાત પણ મેં લખી કે જેને અમે પાઘડી સમજીને શિર ઉપર બેસાડ્યા હતા એ તો પગ લૂછણિયા નીકળ્યા। આવી જ હકીકતની વાતો પ્રજા સમક્ષ જાહેર થઈ જાય, પોતાની આબરૂ જાય એવા ડરથી આજે આ મારી ઉપર હુમલો થયો છે। આજ રોજ બપોરે હું અને મારા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેન્દ્રભાઈ ઓડેદરા, અમે બંને નરેન્દ્રભાઈ ઓડેદરા એમની ગાડીમાં મને મારા ઘરે મૂકવા આવતા હતા, ત્યારે તળાવ દરવાજા પાસે એમને કંઈક કામસર ગાડી સાઈડમાં લેવાનું થયું, એણે ગાડી સાઈડમાં જેવી ઊભી રાખી એટલે ટ્રિપલ સવારી બાઇક ઉપર આવેલા છોકરાઓ મોઢે બુકાની બાંધેલી હતી, ગાડીના આગળના ભાગમાં એ લોકોએ આવી અને એની ગાડી ભટકાડી। નરેન્દ્રભાઈએ એમને પૂછ્યું કે ભઈલા આ શું છે? તો કે પાછળનો આ ભાઈ હૈલો ને એમાં ગાડી સહેજ અડી ગઈ છે। નરેન્દ્રભાઈ નીચે ઉતરી અને હજુ જોવે છે ત્યાં પાછળ બેસેલો વ્યક્તિ નરેન્દ્રભાઈને પાઇપથી મીંડો મારવા, એટલે નરેન્દ્રભાઈ એનો જીવ બચાવવા વેરાવળ મર્કન્ટાઇલ બેંકની અંદર ઘૂસવા દોડ્યા, અને વેરાવળ મર્કન્ટાઇલ બેંકના દરવાજા સુધી પહોંચી ગયા। ત્યારે ત્રીજો વ્યક્તિ, હું ડ્રાઈવરની બાજુની સાઈડમાં બેઠો હતો, ત્યાં કોણીથી કાચ તોડવાની કોશિશ કરતો હતો, એટલે મને એમ થયું કે કારણ વગરનું ગાડીમાં નુકસાની જાય, એટલે હું ગાડીમાંથી ઉતરી
તળાવ દરવાજાથી જેસી ટોકીસ બાજુના ઊભા રોડ ઉપર મેં દોડવાનું શરૂ કર્યું. હું ભાગ્યો એટલે પેલા લોકો નરેન્દ્રભાઈને છોડી અને મારી પાછળ પાઇપ લઈ અને દોડ્યા. આ દરમિયાન મને એવું યાદ છે કે એક કે બે વ્યક્તિઓ વિડીયો શૂટિંગ પણ કરતા હતા. વનના બેકરીથી થોડોક આગળ હું ગયો ત્યાં એ લોકો મારા સુધી પહોંચી ગયા. પાઇપથી મને મારવા માંડ્યા એટલે મેં એમનો પાઇપ પકડી રાખ્યો. એ દરમિયાન ટ્રાફિક પણ જામ થયો, ઘણા લોકો શૂટિંગ પણ કરતા હતા. એક વ્યક્તિએ બાજુની કોઈ દુકાનની ખુરશી લઈ અને ખુરશીથી મને મારવાનું શરૂ કર્યું. આ ઝપાઝપીમાં પાઇપ મારાથી છૂટી ગયો, હું રોડ ઉપર પડ્યો અને એ લોકોએ મારા ડાબા પગમાં પાઇપ, ખુરશીઓ, માથામાં, ડાબા પગમાં મારવાનું, ડાબા હાથમાં મારવાનું, આ બધું ચાલુ રાખ્યું. એ દરમિયાન ફરજ પરના પોલીસ કર્મીઓ પહોંચી જતા એ લોકો ભાગી ગયા અને પોલીસ કર્મીઓએ 108 બોલાવી અને મને અહીંયા અત્યારે સિવિલમાં દાખલ કર્યો છે. સર ભાઈ, કોના વિરુદ્ધ મેસેજ લખ્યો તો તમે અને હુમલો કોણે કરાવ્યો? હુમલો કોણે કરાવ્યો એ તો પોલીસ તપાસનો વિષય છે, પણ કોના વિરુદ્ધ મેસેજ લખ્યો હતો તો મને જે માહિતી મળી એ પ્રમાણે તાજેતરમાં બંગાળની ચૂંટણીમાં જૂનાગઢના માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાની આગેવાનીમાં 20 સભ્યોની ટીમ ગઈ હતી અને બંગાળનું જે રીતે કુખ્યાત છે એ પ્રમાણે જૂનાગઢના સભ્યો ઉપર ત્યાંની પોલીસ કર્મીઓ દ્વારા કોઈક રીતે હેરાન કરવાનો પ્રયત્ન થયો હતો. ત્યારે સંજયભાઈ આ કાર્યકરોને છોડી અને ભાગી ગયા હતા. સંજયભાઈએ કાર્યકરોના ફોન ઉપાડવાના બંધ કર્યા હતા. આ બધી માહિતી કાર્યકરો દ્વારા જ્યારે મને મળી ત્યારે મને પણ થયું કે એક નેતા દ્વારા કાર્યકરો ઉપર આ રીતે થયું છે એ ખોટું થયું છે. બીજા પ્રદેશમાં જ્યારે એક નેતાના વચન ઉપર કાર્યકરો પોતાનો જીવ જોખમમાં મૂકવા તૈયાર હોય ત્યારે આવી કટોકટીની પળમાં નેતા પોતે સલામત સ્થળે ભાગી જાય એ તો માનવામાં આવે છે, પરંતુ એવી તો એની કેવી મજબૂરી હશે કે એણે ફોન પણ ન ઉપાડ્યા કાર્યકરોના. અને આ એક દુઃખદ વાતના મેસેજ જનતામાં જાય, અમારા કાર્યકરોમાં જાય અને કાર્યકરો આવા લેભાગુ નેતાઓથી સાવચેત રહીએ, આવા લેભાગુ નેતાઓથી ચેતતા રહીએ, આવા લેભાગુ નેતાઓથી છેટા રહીએ, એટલે મેં મારા નામજોગ મેસેજ વાયરલ કર્યો હતો. આપણે સાંભળ્યું શું કહેવામાં આવ્યું, સામ દામ દંડ ભેદ આજના સમયમાં નેતાઓને આવડતા હોવા જોઈએ તો તમે રાજકારણમાં ટકો. એ વાત પણ મહત્વની છે. કોઈ વ્યક્તિ ધારાસભ્ય બને, સાંસદ બને, વર્ષો સુધી ચૂંટાય તો આમનામ તો થતું ના હોય. એમને બધા પ્રકારના સ્વભાવ રાખવા પડે. પરંતુ વાત આમાં અહીં એટલી આવે છે કે જો આરોપ સાચો છે તો પછી ધારાસભ્ય કાર્યકરોને મૂકીને શું જઈ શકે? ધારાસભ્ય શું કાર્યકરોને છોડીને સલામત સ્થળે પોતાનો જીવ બચાવવા માટે જઈ શકે? તમારો જવાબ હશે, મોટાભાગના લોકોનો જવાબ હશે કે આ નેતાઓનું ભલું પૂછવું. તેમના જીવની વાત આવે ને તો એ ભાગી જાય, ભલે પછી ગમે એટલી મોટી ફાકા ફોજદારી કરતા હોય. બની શકે આ કેસ પણ હોઈ શકે, પરંતુ ખેર હાલ આરોપ છે. જોઈએ આવનાર દિવસમાં વધુ શું માહિતી સામે આવે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરો, નેતાઓ તેમની પાર્ટીના એક ધારાસભ્ય પર આરોપ લગાવે આ કોઈ સામાન્ય વાત નથી. આરોપ લગાવતા પહેલા અથવા તો તેમની સાથે કંઈ થયું છે એ મીડિયામાં આપતા પહેલા કદાચ તેમણે વિચાર્યું તો હશે ને. ભારતીય જનતા પાર્ટીના 2-3 મોટા નેતા સાથે વાત તો કરી હોઈ શકે ને કે ભાઈ આ બોલું કે ન બોલું. એ મીડિયા સામે બોલ્યા છે, વાત જાહેર કરી છે. એમનો મતલબ એ છે, એનો અર્થ એ છે કે એ વાત ખુલ્લી કરવા માગે છે, જાહેર કરવા માગે છે અને સંજયભાઈ કોરડિયાને બદનામ કરવા પણ માગે છે. એમણે ખોટું કર્યું છે. તો આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? શું ભારતીય જનતા પાર્ટીની અંદર જૂનાગઢમાં ભયંકર ડખા ચાલી રહ્યા છે? આમ તો નેતાઓ મોટી મોટી વાત કરે, પરંતુ પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં ડરીને ભાગી જતા હોય છે. અને આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? આપનો અભિપ્રાય લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.